હેલો દોસ્તો, આ વિડીયો જરૂર જોઈ લેજો। આ વિડીયોમાં તમને કંઈક ને કંઈક જરૂર શીખવા મળશે। નાની વિડીયો છે પણ બહુ કામની છે આપણા માટે। ઓપ્પો કંપનીનો મોબાઈલ છે જેમાં ડિસ્પ્લેની લાઇટનો એક પ્રોબ્લેમ આવી રહ્યો હતો અને એનું સોલ્યુશન મેં કરી લીધું છે। કેવી રીતે કર્યું ચાલો મેં તમને બતાવું। તો મિત્રો, જ્યારે બી કોઈ બી મોબાઈલમાં ડિસ્પ્લેની પ્રોબ્લેમ આવે છે તો સૌથી પહેલાં આપણે નવી ડિસ્પ્લે નાખીને ચેક કરી લેવું। ક્યારેક ડિસ્પ્લેની બી પ્રોબ્લેમ આવતી હોય છે, તો ચાલો નવી ડિસ્પ્લે નાખીને બી ચેક કરવાથી સોલ્યુશન નથી થતું, તો લાઇટ નથી બળતી, તો મિત્રો ગ્રાફિક્સ આવે છે। તો આપણે શું કરવાનું, તો ડિસ્પ્લેની કનેક્ટેડની જસ્ટ પીછે યા ફિર એની પાસે આપણે કોઇલ અને ડાયોડ જેવા મળે છે, તો કે એમાં પ્રોબ્લેમ આવવાથી મોટાભાગે એવું થાય છે। અહીંયા એ સેટમાં પણ એવું હતું। આમાં જે આ કોઇલ છે એ તૂટેલી હતી અને તૂટેલી હતી તોય કામ કરી રહી હતી, તો કોઇલની પાસે જે ડાયોડ હતું એ બળી ગયું હતું। સિરીઝ ડાયોડ અને બુસ્ટર કોઇલ જે અહીંયા લગાવેલી હોય છે, તો આને ખરાબ થવાથી કે પછી આને તૂટવાથી કે પછી એમાં કોઈ પ્રોબ્લેમ આવવાથી લાઇટ અહીંયા નથી જલતી, તો મિત્રો એને ચેન્જ કરી લો। પ્રોબ્લેમનું સોલ્યુશન 100% થઈ જશે। આ અગર કોઈ કારણસર નથી થઈ રહી તો આપણે લાઇટ આઈસી વગેરે પર પણ કામ કરવું પડશે અને બીજું બી પ્રોબ્લેમ હોઈ શકે છે, પણ જો મેન પ્રોબ્લેમ હોય છે આ બંનેના કારણે જોવા મળતી હોય છે। તો મિત્રો ફાઇનલી જોઈ લો, આમાં ઓન કરીએ તો મિત્રો ઓપ્પો લખેલું આવે છે, તો મિત્રો ફૂલ પરફેક્ટ કામ કરે છે। તો ચાલો આપણે મળશું બીજા એક નવા વિડીયોમાં।